નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપુરી ગામ ખાતે આવતીકાલે ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં રામપુરી ગામ ખાતે આવતીકાલે ભગવાન મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવી છે। વિવિધ ગોત્રના બ્રાહ્મણો દ્વારા સુંદર રીતે પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે અને આજે ભગવાનની સુંદર શોભાયાત્રા નીકળી છે। અહેવાલમાં ન્યૂઝ પરેશ પંડ્યા, તિલકવાડા, નર્મદા। जगत पितरो वंदे पार्वती परमेश्वर। भगवान महादेव ए जगतना मात पिता છે અને તેની પ્રાણ પ્રતિષ્ઠા નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના રામપરી ગામ ખાતે રાખવામાં આવી છે કે જેમાં ગામના સમસ્ત ગામજનો અને ભક્તજનો દ્વારા સુંદર પ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે અને જેમાં અલગ અલગ ગોત્રના વિદ્વાન બ્રાહ્મણો જે પ્રતિષ્ઠા કરાવશે અને આજે આગલા દિવસે ભગવાન મહાદેવ અને એમનો આખો પરિવાર એ શોભાયાત્રા રામપુરી ગામ ખાતે નીકળી છે અને કાલે ભગવાનની સુંદર પ્રાણ પ્રતિષ્ઠા સવારથી સાંજ સુધી ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ થશે। એમાં ધાન્યાદિવાસ, જળાદિવાસ અને ભગવાન પર સુંદર મંત્રોચ્ચાર અને અભિષેક અને હવન સાથે ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે। આજ રોજ તારીખ 25/4/2025 રોજ ગામ રામપુરી, તાલુકો તિલકવાડા, જિલ્લો નર્મદા આ ગામમાં આજ રોજ રામેશ્વરમ મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે આજ તારીખ 24/4/2025 રોજના દિવસે આજ રોજ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને ગામના તમામ રામપુરી ગામના તમામ ભક્તોએ સાથે મળીને સાથ સહયોગથી આજ રોજ જે શોભાયાત્રાનું આયોજન કરેલ છે એ બહુ જ વ્યવસ્થિત અને શાંતિપૂર્વક અને ગામના દરેક વ્યક્તિઓના સાથ સહકારથી આજે વ્યવસ્થિત રીતે પૂર્ણ થયેલ છે। આવતીકાલે ભગવાન રામેશ્વરની પ્રાણ પ્રતિષ્ઠા છે। હા, આવતીકાલે તારીખ 25/4/2025 રોજના તારીખના રોજ રામપુરી ગામમાં રામેશ્વરમ મહાદેવ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રાખ્યો છે, જેમાં તાલુકામાંથી દરેક તાલુકાના દરેક ગામમાંથી ભક્તો આવવાના છે અને સાંજે પ્રસાદીનું પણ એ રાખેલું છે, આયોજન કરેલ છે અને તમામ બ્રાહ્મણને પણ આમંત્રણ આપેલ છે, જેથી કરીને રામપુરી ગામની અંદર આ અમારો રામેશ્વરમ જે મહાદેવ મંદિર છે એની પ્રાણ પ્રતિષ્ઠા શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે અને દરેક ગામજનોએ જે પોતાની આસ્થાને લઈને જે આયોજન કરેલું છે તે વ્યવસ્થિત રીતે પૂર્ણ થાય।